નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી પ્રાદેશિક કોમેડીની વાત કરવાના છીએ જેણે હાસ્યની દુનિયામાં એક અલગ જ છાપ છોડી છે. મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર 2. અહીં બોલિવૂડની ફેન્ટસી અને આપણા ગામડાની દેશી લાઇફસ્ટાઇલનું એવું તો જબરદસ્ત મિશ્રણ જોવા મળે છે કે હસી હસીને પેટમાં દુખી જાય. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આ રમૂજી સફર અને સમજીએ આ કથાના દરેક પાસાને એકદમ વિગતવાર. વાર્તાની શરૂઆત જ એકદમ વાહિયાત પણ એટલા જ રમૂજી વિચારથી થાય છે. જરા કલ્પના કરો, એક ઉંમરલાયક મગજથી થોડા ફટકેલા કાકાને અચાનક પૂરેપૂરો વિશ્વાસ બેસી જાય કે બજારમાં મળતી પેલી સાવ સામાન્ય રમકડાની ઘડિયાળે તેમને બોલિવૂડના સુપરહીરો મિસ્ટર ઇન્ડિયા બનાવી દીધા છે. સાંભળવામાં જેટલું વિચિત્ર લાગે છે ને, કાકા માટે આ જ વાસ્તવિકતા છે. બસ આ એક જ ભ્રમ, હું ગાયબ થઈ ગયો છું, આખી કોમેડીનો પાયો નાખે છે અને આપણને સીધા વાર્તાના મુખ્ય સંઘર્ષ તરફ ખેંચી જાય છે. હવે ચાલો આખી પરિસ્થિતિને થોડી નજીકથી જોઈએ. અહીં બે સાવ અલગ જ દુનિયાઓ સામસામે ભટકાય છે. એક તરફ છે આપણા કાકાની દુનિયા, જ્યાં તેઓ પોતાની જાતને અદૃશ્ય માનીને જૂના દુશ્મનો પાસેથી બદલો લેવાના સપના જોવે છે. અને બીજી તરફ બિચારો ભત્રીજો, જેને ગ્રાહકોને સાચવીને પોતાની દુકાન પણ ચલાવી છે અને આ અદૃશ્ય થવાના ભ્રમમાં ફરતા કાકાને પણ સાચવવાના છે. આ બે વિરોધાભાસી પરિસ્થિતિઓ જ વાર્તામાં હાસ્યનો અસલી તડકો લગાવે છે. તો હવે વાત કરીએ વાર્તાના પહેલા અને સૌથી મહત્વના હિસ્સાની, અદૃશ્ય થવાનો ભ્રમ. અને આ ભ્રમ કંઈ સસ્તો નથી પડ્યો હો. બિચારા ભત્રીજાએ પોતાના કાકાના મગજમાંથી આ મિસ્ટર ઇન્ડિયાનો કીડો કાઢવા માટે દવાખાનામાં ઇલેક્ટ્રિક શોક ટ્રીટમેન્ટ પાછળ બે વખત પૂરા 1200 રૂપિયા ખર્ચી નાખ્યા છે. 1200 રૂપિયા! છતાં કાકાની જીદ તો એવી ને એવી જ છે. આ દર્શાવે છે કે ભત્રીજો તેમને સાજા કરવા માટે કેટલી હદે ડેસ્પરેટ છે. પણ કાકાનો ભ્રમ તૂટવાનું નામ જ નથી લેતો. ત્યારબાદ આપણે આગળ વધીએ વિભાગ 2 તરફ, જ્યાં ખરેખર દુકાનમાં ધમાલ મચે છે. અહીં ઘટનાઓ એટલી ઝડપથી વણસી જાય છે કે કોઈને કંઈ સમજવાનો સમય જ નથી મળતો. થાય છે એવું કે ભત્રીજો કાકાને શાંતિથી કુમતા કાકાની દુકાને બેસાડીને રેશન લેવા જાય છે. પછી તો ગામના લોકો મજાક ખાતર કાકાની અદૃશ્ય થવાની જીદને એવી તો હવા આપે છે કે વાત ન પૂછો. કાકા તો સાચે જ માની લે છે કે પોતે ગાયબ થઈ ગયા છે. બસ પછી જુઓ, તે જ ઉત્સાહમાં આખી દુકાનમાં સામાનની એવી તોડફોડ કરે છે કે બધું રમણવમણ. અને છેવટે એ જ ભ્રમમાં મસ્ત થઈને તેઓ ત્યાંથી ક્યાંક બીજે ભટકી જાય છે. પણ સૌથી રમૂજી સવાલ તો એ છે કે કાકાને આખરે અદૃશ્ય થવું જ કેમ છે? કારણ કે ભાઈ, તેમની પાસે એક આખું હિટ લિસ્ટ તૈયાર છે. એમાં મફુજી, ભરતજી, ખેગાજી અને હરિયા જેવા ગામના એ લોકોના નામ છે જેમણે ભૂતકાળમાં કાકા સાથે કોઈને કોઈ પંગો લીધો હતો. કાકાનું માસ્ટર પ્લાન એ છે કે અદૃશ્ય રહીને આ બધાને એક પછી એક ચૂપચાપ જઈને મારવા. તેમની આ વિચિત્ર પ્રેરણા વાર્તામાં ખરેખર એક જબરદસ્ત કોમેડીનો એંગલ ઉમેરે છે. હવે આ બધી ધમાલ પછી બિચારા ભત્રીજાની શું હાલત થાય છે તે જોઈએ વિભાગ 3, ભત્રીજાની હતાશામાં. અહીં દર્શાવેલો આ ચાર્ટ જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. ભત્રીજાના જીવનમાં ટેન્શન ક્યાંથી આવે છે? તેનો 90% તણાવ માત્ર ને માત્ર કાકાની આ મિસ્ટર ઇન્ડિયા ઘડિયાળ અને તેમની હરકતોને સંભાળવામાંથી જ આવે છે. બાકી જે તેનો અસલી વ્યવસાય છે, એટલે કે દુકાન ચલાવવી, એનું ટેન્શન તો માંડ 10% છે. આ આંકડાઓ જ કહી દે છે કે કાકાની આ કાલ્પનિક દુનિયાએ ભત્રીજાનું વાસ્તવિક જીવન કેટલું હદે ગોળ ફેરવી નાખ્યું છે. આખી બબાલ ટાળી શકાઈ હોત, કારણ કે ભત્રીજાએ જતા પહેલાં કુમતા કાકાને ચોખ્ખી ચેતવણી આપી હતી કે ઘડિયાળનું નામ તો લેતા જ નહીં. તેણે સ્પષ્ટ ના પાડી હતી કે કાકાની સામે આ ઘડિયાળનો કોઈ જ ઉલ્લેખ ન કરવો. છતાં કુમતા કાકા અને ગામના ડાયા લોકોએ માત્ર મજાક લેવા ખાતર આ ચેતવણીને હવામાં ઉડાડી દીધી. પરિણામે કાકા ઉશ્કેરાયા અને દુકાનમાં ભારે નુકસાન થયું. એક નાની અમથી સૂચનાનું ઉલ્લંઘન આખી દુકાનની તબાહીનું કારણ બની ગયું. આ બધા કકડાટ વચ્ચે વાર્તા પહોંચે છે ક્લાઇમેક્સ પર. વિભાગ 4, કાકા ગુમ થયા. હવે પાછા આવીને કાકાને દુકાને ન જોતા ભત્રીજો એકદમ રઘવાયો થઈ જાય છે અને સાથે સાથે ગુસ્સાથી લાલચોળ પણ. તે સીધો જ કુમતા કાકા પર બગડે છે અને એવી તો માગણી કરે છે કે ગમે તેમ કરીને મારા કાકાને શોધી લાવો, નહીતર મેં દવાખાનામાં ઇલેક્ટ્રિક શોક માટે જે 1200 રૂપિયા ખર્ચ્યા છે એ મને અત્યારે ને અત્યારે પાછા આપો. અહીં ગભરામણ અને પૈસાની ચિંતાનું એવું અદ્ભુત મિશ્રણ થાય છે જે આખી પરિસ્થિતિને વધુ હાસ્યાસ્પદ બનાવી દે છે.
તો ચાલો જોઈએ કે આ કાકાને શોધવાનું ઓપરેશન કેવી રીતે આગળ વધે છે. આ આખી વ્યૂહરચના એકદમ અંધાધૂંધે ભરેલી છે. પહેલા ભત્રીજો દુકાને ગભરાય છે, પછી દુકાનદારને ધમકાવે છે. ત્યાંથી કોઈ મેળ ન પડતા તે સીધો દોડે છે ગામના સરપંચ પાસે. અને હદ તો ત્યારે થાય છે જ્યારે હતાશામાં આવીને તે સીધી જ જાહેરાત કરી દે છે કે જે કોઈ મારા કાકાને શોધી લાવશે તેને 5,000 રૂપિયા રોકડા ઇનામમાં આપીશ. આ બધું જ દર્શાવે છે કે મામલો કેટલો હાથમાંથી નીકળી ગયો છે. હવે સરપંચના ઘરે જે થાય છે તે તો એકદમ રમૂજી પણ એટલું જ ગંભીર દ્રશ્ય છે. સરપંચ ભત્રીજાની વાત સાંભળીને મદદ કરવાને બદલે ઉલટો તેના પર જ આક્ષેપ લગાવે છે. સરપંચનો દાવો છે કે ભત્રીજાએ જાણી જોઈને આખું કાવતરું રચ્યું છે, જેથી તે પોતાના આ પાગલ કાકાના બોજમાંથી કાયમ માટે છુટકારો મેળવી શકે. જરા વિચારો, બિચારો મદદ માંગવા ગયો હતો અને ખુદ જ આરોપી બનીને ઊભો રહી ગયો. આ પૂછપરછમાં જે તણાવ અને હાસ્ય એકસાથે ઉત્પન્ન થાય છે તે ખરેખર જોવા જેવું છે. અને હવે આવે છે આ વાર્તાનો અંતિમ પડાવ. વિભાગ 5 રમૂજી પારિવારિક મિલન. જરા દૃશ્યની કલ્પના કરો. આખા ગામમાં શોધખોળ ચાલી રહી છે. ભત્રીજાના શ્વાસ અદ્ધર છે. સરપંચ પોતાના આરોપો લગાવી રહ્યા છે અને બરાબર એ જ હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે કાકા એકદમ કેઝ્યુઅલી સરપંચના ઘરે પ્રવેશે છે. તેમને કોઈ જ અંદાજો નથી કે બહાર તેમની પાછળ શું ધમાન મચી છે. તેઓ હજુ પણ એ જ બ્રહ્મમાં છે કે પોતે તો અદૃશ્ય જ છે. અંદર આવીને સાવ શાંતિથી પૂછે છે કે ઘરમાં રોટલી બની રહી છે કે નહીં, અને પાછા પોતાની પત્ની કોનોડો રમવા ગઈ છે તેની પંચાત કરવા લાગે છે. આ આખી ગભરામણ વચ્ચે કાકાનો આ એકદમ સહેજ પ્રવેશ લિટરલી પેટ પકડીને હસાવે છે. તો આ બધી ધમાલ પૂરી થયા પછી સરપંચ ભત્રીજાને એક બહુ જ સાચી અને ઠપકાભરી સલાહ આપે છે. જેનું મગજ નબળું હોય તેને ક્યારેય કોઈના ભરોસે ના છોડાય. આ વાક્ય માત્ર કોમેડી પૂરતું સીમિત નથી રહેતું. આમાં પારિવારિક કાળજી અને જવાબદારીનો એક ખૂબ જ સાચો અને દેશી સંદેશ છુપાયેલો છે. ભલે વાર્તામાં ગમે તેટલી સ્લેપસ્ટિક કોમેડી થઈ, પણ અંતે પરિવારની સંભાળનું ભાન કરાવવું એ આ સ્કેચનું મૂળ ઉદ્દેશ્ય છે. તો ચાલો આ આખા વિશ્લેષણનો ફટાફટ સારાંશ કાઢીએ. આપણને આમાંથી શું શીખવા મળ્યું? પહેલું, ઘરમાં જો કોઈ ઉંમરલાયક કે થોડા વિચિત્ર સંબંધી હોય તો તેમને ક્યારેય બીજાના ભરોસે એકલા ન મૂકવા. બીજું, જે એકદમ સ્પષ્ટ છે કે બજારમાં મળતી રમકડાની ઘડિયાળમાં કોઈ મિસ્ટર ઇન્ડિયાવાળો જાદુ નથી હોતો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, પરિવાર પ્રત્યેની જવાબદારીઓમાંથી કોઈ પણ સંજોગોમાં છટકી શકાતું નથી. આ નાના મુદ્દાઓ વાર્તાને એક સુંદર અંત પ્રદાન કરે છે. અને છેલ્લે એક મસ્ત વિચાર સાથે આ વિશ્લેષણ પૂરું કરીએ. જ્યારે કોઈના દિમાગમાં ભરાયેલો બોલિવૂડનો જાદુ અને ફેન્ટેસી એક સામાન્ય ગામડાના અસ્તવ્યસ્ત અને વાસ્તવિક પારિવારિક જીવન સાથે સીધો ટકરાય છે, ત્યારે કેવી હાસ્યાસ્પદ પરિસ્થિતિ સર્જાય છે. આ જ તો આપણી પ્રાદેશિક કોમેડીની સાચી મજા છે. તો આજના વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ વાર્તાઓ સાથે આપણે ફરી મળતા રહીશું. ત્યાં સુધી વિચારતા રહેજો.